તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એઝરાનું પુસ્તક પૂરું કરીને નેહમ્યાના પુસ્તકનો અભ્યાસ ગત સ્તવન કાર્યક્રમથી શરૂ કર્યો છે. અને ગત સ્તવન કાર્યક્રમમાં આપણે નેહમ્યાના પુસ્તકના પ્રથમ અધ્યાયની પ્રથમ 3 કલમો જોઈ ગયા છીએ. આજે આપણે મિત્ર ચોથી કલમથી આગળ વધીશું, 11મી કલમ સુધી પહોંચીશું, એટલે પહેલો અધ્યાય પૂરો કરીશું અને એ પછી બીજા અધ્યાયની પહેલી કલમ જોવાના છીએ. એટલે ખેર મિત્ર, હવે તમે જોશો નેહમ્યાનું પુસ્તક પહેલો અધ્યાય ને ચોથી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, જ્યારે એ ખબર મેં સાંભળી, નેહમ્યા આ પ્રમાણે કહેશે, જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દીવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. આ કલમમાં રહેલી કેટલીક ખાસ બાબતો પ્રત્યે મિત્ર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ઇઝરાયેલી લોકોની દુઃખદ પરિસ્થિતિ પ્રત્યે નેહમ્યા અસહિષ્ણુ નહોતો. ના તો એ ટીકાખોર હતો, કચકચ કરનારો હતો. ના, એ આ લોકોને કહી શક્યો હોત કે લોકોએ આ પ્રમાણે કરવું જોઈતું હતું અથવા લોકોએ એ પ્રમાણે કરવું જોઈતું હતું. ખરેખર તો મિત્ર નેહમ્યાને પોતાના લોક પ્રત્યે ભારે લાગણી અને કાળજી હતી. એઝરાના પુસ્તક તરફ પાછળ દ્રષ્ટિ કરતા શું તમને યાદ આવે છે મિત્ર કે લોકોની પરિસ્થિતિ પ્રત્યે એઝરાનો પ્રત્યાઘાત શું હતો? એઝરા એક યાજક હતો અને એને પણ લોકોની કાળજી અને ચિંતા હતી. હવે અહીં આપણે જોઈએ છીએ મિત્ર, તો એક આમ મનુષ્ય તરીકે નેહમ્યા પોતાના લોક પ્રત્યેની કાળજી પ્રદર્શિત કરે છે. વર્તમાન સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય અનેક રીતે અવરોધાય છે મિત્ર. જે લોકો ટીકા કરે છે અને કાળજી કે ચિંતા રાખવાનો ઢોંગ કરે છે, એ લોકોને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્ય માટે બોજ કે કાળજી છે કે કેમ? મને તો એવો પ્રશ્ન થાય છે. જે બાબતની ટીકા કરવામાં આવે છે તે જો ટીકાખોરનું હૃદય ભાંગી નાખનાર ના હોય તો એણે ટીકા કરવાનું બંધ કરવું જોઈએ. આજે વાતો તો ઘણી બધી થાય છે, પરંતુ સાચું ઓછું કહેવામાં આવે છે. ઈશ્વરનો સંદેશ મેં અંગત રીતે તમને અશાંત કરતો ન હોય. ઈશ્વરનો સંદેશ મિત્ર જો અંગત રીતે તમને અશાંત કરતો ના હોય તો તમે ઈશ્વરના સંદેશવાહક નથી. હું માનું છું મિત્ર કે એઝરા એક પાકટ વયનો માણસ હતો જ્યારે નેહમ્યા પરિપક્વ યુવાન હતો. ઇઝરાયેલી પ્રજાની ગુલામ અવસ્થા સમયે એઝરા એક નાનકડો છોકરો હતો અને કદાચ નેહમ્યા એ ગુલામ અવસ્થામાં જન્મ્યો હતો. હવે જો કે ઇઝરાયેલી લોકો ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રની બહાર હતા, પરંતુ એ લોકોમાં કેટલાક ઈશ્વર પરાયણ લોકો પણ હતા જે સ્વદેશ પાછા ફર્યા નહોતા હજી સુધી. રોમન લોકોને લખેલા પત્રના 14મા અધ્યાયની 4th કલમ તમે જુઓ બાઇબલમાં, નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર 14મો અધ્યાય 4th કલમ, તો ત્યાં લખવામાં આવ્યું છે, કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે. મને અને તમને મિત્ર આ ઇઝરાયેલી લોકોનો ન્યાય કરવાનો અધિકાર નથી. અન્ય વિશ્વાસીઓના સંજોગો જો આપણે જાણતા ના હોય તો એમનો ન્યાય કરવામાં આપણે બહુ જ કાળજી રાખવાની જરૂર હોય છે. હવે 4th કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે નેહમ્યાનું પુસ્તક પહેલો અધ્યાય 4th કલમમાં નેહમ્યા કહે છે કે હું બેસીને રડ્યો. તમે જુઓ મિત્ર, નેહમ્યા સરકારી નોકરીમાં હતો, પરંતુ એ બાબત એને બેસીને રુદન કરતા અટકાવી શકતી નથી. તમે જુઓ કેટલાક દિવસ સુધી એણે શોક કર્યો, ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. ઇઝરાયેલી લોકો માટે આ એક સ્ત્રોત હતો અને આ એક સૂત્ર પણ હતું. એઝરાએ પણ એ પ્રમાણે જ કર્યું હતું અને હવે નેહમ્યા રુદન કરે છે અને ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે. હું તમારું ધ્યાન મિત્ર હવે આકાશના દેવ યહોવા એ શબ્દો તરફ દોરવા માંગુ છું. આ શબ્દો એઝરાના પુસ્તકમાં, નેહમ્યાના પુસ્તકમાં અને દાનિયેલના પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તકોમાં ઈશ્વરનું આ એક વિશિષ્ટ પદસ્થાન આપવામાં આવ્યું છે. યરૂશાલેમ નગરના પતન પછી અને તેના નાશ પછી ઈશ્વરના મંદિરમાંના કરુબોમાં વસનાર ઈશ્વર તરીકે ઈશ્વરની ઓળખાણ આપી શકાતી નથી. હવે ઈશ્વરના મંદિરમાંથી ઈશ્વરનું ગૌરવ તો ચાલી ગયું હતું. ઈશ્વર સ્વર્ગે પાછા ફર્યા હતા અને એ કારણસર ઇઝરાયેલી લોકોની ગુલામગીરી બાદના સમયગાળામાં જે પુસ્તકો લખવામાં આવ્યા એ પુસ્તકોમાં ઈશ્વરને આકાશના દેવ યહોવા તરીકે ઓળખાવાયા છે. આકાશના દેવ તરીકે. બેથલેહેમ
નગરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં ઈશ્વર દેખાયા ત્યાં સુધી ઈશ્વર અદ્રશ્ય રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં ઈશ્વર માનવ દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી એક દિવસ આ પૃથ્વી પર પાછા ફરવાના છે. માથી અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 24મા અધ્યાયની 30મી કલમ જુઓ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ત્યાર પછી માનવ પુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવ પુત્રને આકાશના વાદળો મધ્યે સામર્થ્ય અને મહિમા અને ગૌરવ સહિત આવતા નિહાળશે. હું નથી જાણતો મિત્ર કે આ નિશાની કઈ છે, પરંતુ હું ધારું છું કે કદાચ તે ઈશ્વરના ગૌરવનું પાછા ફરવું તે હોઈ શકે. ગમે તેમ પણ નેહમ્યાના સમયમાં ઈશ્વર આકાશના દેવ હતા. નેહમ્યાની આ પ્રાર્થના કેટલી બધી મહાન પ્રાર્થના છે. 9મા અધ્યાયમાં બીજી એક પ્રાર્થના આપણને જોવા મળશે. હવે આપણે 5મી કલમ જોઈએ. 1લો અધ્યાય નેહમ્યાનું પુસ્તક. હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું. અહીં મિત્ર આપણે થોડો સમય ભયાવહ શબ્દ ઉપર વિચાર કરીએ. આ શબ્દ વિશે ઘણી બધી વાર ગેરસમજણ ઊભી થાય છે. અહીં ભયાવહ શબ્દનો અર્થ થાય પૂજ્ય, પૂજનીય. પૂજ્ય અથવા તો પૂજનીય શબ્દ માત્ર ઈશ્વર માટે જ વાપરી શકાય. પૂજ્ય મોટાભાઈ કે પૂજનીય ગુરુજી એવા શબ્દ પ્રયોગોનો અર્થ થાય ભયાવહ મોટાભાઈ કે ભયાવહ ગુરુજી. એટલે પૂજ્ય અથવા પૂજનીય વિશેષણ માત્ર ઈશ્વર માટે જ વાપરી શકાય ને. એક કાવ્ય પંક્તિ છે, સાંભળો. મને શ્રીમાન કહો કે મિત્ર કહો, મારો પ્રેમાળ કાન તમારી તરફ છે, પરંતુ મને પૂજ્ય કહીને મારા આત્માને પીડશો નહીં. પુરાતન સમયમાં મિત્ર સમાજમાં પ્રતિષ્ઠિત ધર્મગુરુઓને પૂજ્ય શબ્દથી નવાજવામાં આવતા હતા, પરંતુ હવે એ સાચું રહ્યું નથી. એ સમયે એ શબ્દ માનવાચક હતો. જો કે એ ઉપયોગ પણ અયોગ્ય હતો, કારણ કે પૂજ્ય અથવા તો પૂજનીય શબ્દ માત્ર ઈશ્વર માટે જ વાપરી શકાય. ઈશ્વર પૂજ્ય છે, ઈશ્વર ભયાવહ છે, પરંતુ ઈશ્વર તેમના પર પ્રેમ રાખનાર અને તેમની આજ્ઞા પાળનાર સાથે તેમણે કરેલા કરાર પ્રમાણે દયાથી વર્તે છે. ઈશ્વર ન્યાયી ઈશ્વર છે, પણ સાથે સાથે મિત્ર ઈશ્વર કૃપાળુ પણ છે. હવે આપણે 6ઠ્ઠી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે કે તું ધ્યાન દઈને મારું સાંભળ. ઈશ્વરને પ્રાર્થના કરતા નેહમ્યા આ પ્રમાણે કહે છે કે તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇઝરાયેલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. આ પ્રાર્થનામાં મિત્ર તમે નેહમ્યાના શબ્દો ધ્યાનમાં લો. હે પ્રભુ, મારા લોકે કરેલા પાપ હું તમારી સમક્ષ કબૂલ કરું છું. એવું નેહમ્યા કહે છે? ના, નેહમ્યા તો પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. નેહમ્યા તો સ્પષ્ટ કબૂલાત કરે છે કે હું પાપી છું, મારા પિતૃઓએ પાપ કર્યું છે, સમગ્ર ઇઝરાયેલી પ્રજાએ પાપ કર્યું છે. આપણી મંડળીઓમાં મિત્ર આપણને આ પ્રકારની પ્રાર્થના કેટલી વખત સાંભળવા મળે છે. નેહમ્યાએ પોતાની પ્રાર્થનામાં કબૂલાત કરી પાપને કારણે યહૂદીઓ નાકામયાબ રહ્યા હતા, નિષ્ફળ ગયા હતા. નેહમ્યાએ કહ્યું કે મેં અને મારા પિતૃઓએ પાપ કર્યું છે. નેહમ્યા કોઈ સ્વનાયી પાખંડી ફરોશી ધર્માધિકારી નહોતો. 7મી કલમમાં કહે છે અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, જે વિધિઓ તથા જે હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. આ કલમ ઉપરથી આપણને સમજાય છે મિત્ર કે નેહમ્યા ઈશ્વરના વચનોને માનતો હતો, જાણતો હતો, સમજતો હતો અને એને અનુસરતો હતો. નેહમ્યા ઈશ્વરના વચનો પર આધાર રાખતો હતો અને તે ઈશ્વરના વચનો જાણતો હતો. ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન થયું હતું, તેથી તે ચિંતિત હતો.
ચિંતિત હતો, એ વિહવળ બની ગયો હતો, બેબાકળો બની ગયો હતો. 8મી કલમમાં લખ્યું છે કે જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. તે કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ. નેહમ્યા ઈશ્વરના વચનમાં માનતો હતો. એટલું જ નહીં મિત્ર, બલકે તેને ઈશ્વરના વચનો પર આધારિત વિશ્વાસ પણ હતો કે યહૂદીઓ સ્વદેશ પાછા ફરશે. મિત્ર, ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવો, ઈશ્વરના વચનો પર આધાર રાખવો, એમાં જ અને માત્ર એમાં જ આપણું હિત છે. કારણ કે ઈશ્વર બાઇબલમાંના તેમના જીવંત અને પવિત્ર વચનમાં જે કંઈ કહે છે એ પ્રમાણે ઈશ્વર કરે જ છે. ઈશ્વરના વચનો તો આપણા પગ નીચેની ધરતી છે, ખડક છે. જુઓ, તમે ગીતશાસ્ત્રનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં, એના 89મા અધ્યાયમાં તમે જોશો, 89મો અધ્યાય 34મી કલમ, તો ત્યાં લખ્યું છે, મારો કરાર હું તોડીશ નહીં. ઈશ્વર આ પ્રમાણે કહે છે. અને મારા હોઠથી નીકળેલી વાત ફેરવીશ નહીં. ઈશ્વર આ પ્રમાણે કહે છે. હવે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકના 119મા અધ્યાયમાં કેટલીક કલમો જોઈએ. મિત્ર, હું તમારું ખાસ ધ્યાન એ બાબત તરફ દોરવા માંગુ છું, કારણ કે એમાં ઈશ્વરના પવિત્ર વચનો વિશે બહુ અદ્ભુત વાતો કરવામાં આવી છે. 119મો અધ્યાય છે ગીતશાસ્ત્રનું પુસ્તક, એને 50મી કલમ તમે જુઓ તો અહીંયા એઝરા શાસ્ત્રીએ આ ગીતશાસ્ત્રનો 119મો અધ્યાય લખ્યો છે. અને એમાં એ ઈશ્વરને કહે છે, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચનો એ મને જીવાડ્યો છે. ઈશ્વરને આ પ્રમાણે કહે છે. 72મી કલમ જુઓ, 72મી કલમ, હજારો સોના રૂપા કરતા હે ઈશ્વર, તારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. એ પછી 97મી કલમ તમે જુઓ મિત્ર, ગીતશાસ્ત્ર 119મો અધ્યાય કહે છે કે હે ઈશ્વર, હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું. આખો દિવસ તેનું જ મનન કરું છું. આખો દિવસ તેનું જ મનન કરું છું. એ પછી તમે 101 નંબરની કલમ જુઓ તો ત્યાં લખ્યું છે કે ઈશ્વર પિતા, હું તારું વચન પાડું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હટાવ્યા છે. 103 નંબરની કલમ કહે છે કે મારી રુચિને હે ઈશ્વર, તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મધના કરતા વધારે મીઠા છે. એ પછી તમે 105 નંબરની કલમ જુઓ, કહે છે કે પ્રભુ, મારા પગોને માટે તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. 130 નંબરની કલમ આગળ જુઓ, ત્યાં કહે છે કે તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તે ભોળાને સમજણ આપે છે. 160 નંબરની કલમ તમે જુઓ આગળ, ગીતશાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય, ત્યાં કહ્યું છે કે તારું વચન અતથી તે ઇતિ સુધી સત્ય છે, તારા સર્વ ન્યાય વચનો સદાકાળ ટકનારા છે. ઈશ્વર વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે, ઈશ્વરના પવિત્ર વચનો માટે આમ કહેવામાં આવ્યું છે. અને હવે તમે 165 નંબરની છેલ્લે જુઓ કલમ, તારા નિયમ પર પ્રેમ રાખનારને બહુ જ શાંતિ મળે છે, તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી. ઈશ્વરના પવિત્ર વચનો વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ખેર, આપણે નેહમ્યાના પુસ્તકમાં પાછા ફરીએ મિત્ર. પહેલા અધ્યાયની 9મી કલમ આગળ જોઈએ. અહીં નેહમ્યા કહેશે ઈશ્વરને પ્રાર્થના કરતા કે જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો ને તેઓનો અમલ કરશો, તો તમારા માના જેવો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખરાયેલા હશો, તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે, ને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. નેહમ્યાએ ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું કે ઓ ઈશ્વર, જો અમે તમને આધીન ના રહીએ તો તમે અમને વિખેરી નાખશો. અમે તમને આધીન રહ્યા નથી પ્રભુ, પણ પ્રભુ તમે એમ પણ કહ્યું છે કે જો અમે તમારી ગમ પાછા ફરીને તમારી ઉપાસના કરીએ, તમારી આજ્ઞાઓ પાળીએ, તમારી આજ્ઞાઓનો અમલ કરીએ, તો અમે ગમે તેટલા તમારાથી દૂર વિખરાઈ ગયેલા હોઈએ તો પણ પ્રભુ તમે ત્યાંથી અમને સ્વદેશ પાછા લાવશો. આ નેહમ્યાને વિશ્વાસ હતો કે ઈશ્વર યહૂદી લોકોને સ્વદેશ પાછા લાવશે જ.
નેહેમ્યાને ઈશ્વરના એ વચન ઉપર વિશ્વાસ હતો, તેથી તે આ રીતે પ્રાર્થના કરે છે. આગળ 10મી અને 11મી કલમ જુઓ તો લખ્યું છે, આ તારા સેવકો તથા તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમથી તથા તારા બળવાન હાથથી છોડાવ્યા છે. હે પ્રભુ, હે પ્રભુ, તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ માને છે, તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદાની આપ ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય તેમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. ઈશ્વર નેહેમ્યાનો ઉપયોગ કરે એ માટે હવે નેહેમ્યા બિલકુલ તૈયાર છે, પરંતુ એ ઈશ્વરની આગળ દોડી નથી જતો. ઈશ્વરની આગળ આગળ નથી દોડી જતો મિત્ર. ઈશ્વરના કાર્ય માટે નેહેમ્યા પ્રાર્થના કરે છે. પ્રથમ પગલું પ્રાર્થના. હવે મિત્ર 11મી કલમમાં નેહેમ્યા જે માણસની વાત કરે છે એ તો ઈરાનનો રાજા છે. એ કહે છે કે હું તો રાજાનો પાત્રવાહક હતો. આ રાજા ઈરાનનો રાજા છે. આપણે જોઈશું મિત્ર કે નેહેમ્યા સ્વદેશ પાછા ફરવા માટે રાજાની પરવાનગી માગવાનો છે. નેહેમ્યા ઈશ્વરની આગળ આગળ દોડવા માગતો નથી અને એટલે જ એ પ્રથમ ઈશ્વરને પ્રાર્થના કરે છે. હવે આપણે બીજા અધ્યાયની પહેલી કલમ જોઈશું. નેહેમ્યાનું પુસ્તક, બીજો અધ્યાય, પહેલી કલમ. આર્તઃ શાસ્તા રાજાને 20મે વર્ષે નિસાન માસમાં તેની આગળ દ્રાક્ષારસ હતો. તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેની હજુરમાં ઉદાસ થયો નહોતો. હવે ધ્યાન આપો મિત્ર કે આ જ તબક્કે દાનિયેલના 70 અઠવાડિયાઓનો આરંભ થાય છે. આર્તઃ શાસ્તા રાજાના 20મા વર્ષે. ભવિષ્યવાણીમાંની આ એક અતિ મહત્વની તારીખ છે મિત્ર. નેહેમ્યા એક ખુશ મિજાજી માણસ છે. એ સરકારી નોકરીમાં છે. રાજાનો પાત્રવાહક. રાજાને જે કંઈ પીવા માટે કે ખાવા માટે આપવામાં આવે એ પ્રથમ નેહેમ્યાએ ચાખવું પડતું હતું. દાખલા તરીકે રાજાએ જો દ્રાક્ષરસ પીવા માટે માગતો હોય રાજા કે મારે દ્રાક્ષરસ પીવો છે, તો એ દ્રાક્ષરસ પીવા માટે આપતી વખતે પ્રથમ તો નેહેમ્યાએ એ ચાખવો પડે. નેહેમ્યાને એની ખરાબ અસર ના થાય ને તો જ એ પીણું સલામત છે એમ સાબિત થાય અને પછી રાજા એ પી શકે. રાજાના પાત્રવાહક તરીકે નેહેમ્યાનું કાર્ય સામાન્ય નથી, બહુ ખતરનાક છે મિત્ર, બહુ ખતરનાક. પાત્રવાહક તરીકે નેહેમ્યાએ મોટાભાગનો સમય રાજા સાથે રહેવું પડતું હતું. હવે એ કુદરતી છે કે આ કારણે એ રાજાનો મિત્ર બની ગયો હોય. મને એવું લાગે છે મિત્ર કે ઘણી બધી વાર રાજાએ જ્યારે કોઈ નિર્ણયો લેવાના હોય તો એ નેહેમ્યાને પૂછતો હશે કે ભાઈ નેહેમ્યા, આ બાબતમાં તારું મંતવ્ય શું છે? સમયાંતરે પાત્રવાહક તરીકે નેહેમ્યા રાજાનો એક સલાહકાર બની ગયો હશે. સરકારમાં પોતાનો હોદ્દો સારો હોવાના કારણે નેહેમ્યા એવું ધારતો હશે કે એક દિવસ એ પોતાના પદસ્થાનને કારણે પોતાના લોકોની મદદ કરી શકશે અને કદાચ એ જ કારણસર એ ગુલામીના દેશમાં રહી પડ્યો હતો. આ જ કારણસર એણે પોતાના ભાઈઓને દેશમાંની તેમની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. હવે નેહેમ્યા રાજાને વિનંતી કરવાની તૈયારી કરી રહ્યો છે મિત્ર, પરંતુ એ હજી એ માટે પૂરેપૂરો તૈયાર નથી. અત્યારે તે અસ્વસ્થ જણાય છે. યરુશાલેમમાંના પોતાના ભાઈઓની પરિસ્થિતિની માહિતી મેળવ્યા બાદ એ આંસુઓ સહિત ઉપવાસ સાથે પ્રાર્થના કરતો હતો. એની આંખો લાલ થઈ ગઈ હશે. એ હંમેશ મુજબનો ખુશ મિજાજી દેખાતો નહોતો. અગાઉ તો એ ક્યારેય ઉદાસ દેખાયો નહોતો. સામાન્ય રીતે તો એ ખુશ મિજાજી અને ચમકતો દમકતો વ્યક્તિ હતો. એટલે રાજા તરત જ જોઈ શક્યો કે નેહેમ્યાને કંઈક થયું છે. આજે તો બીજા વિશ્વાસીના જીવનમાં કદાચ કોઈ સંકટ આવે, વિપત્તિ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, પીડા આવે, સમસ્યા આવે, તો આ નેહેમ્યાની જેમ એ વિશ્વાસી ભાઈ કે બહેન માટે આપણે રુદન નથી કરતા હોતા, ઉપવાસ સહિત પ્રાર્થના નથી કરતા હોતા. કદાચ આપણે એ બધી બાબતોથી દૂર રહીએ છીએ. પણ ઈશ્વરના આ પવિત્ર વચનો આપણને શીખવે છે મિત્ર કે આપણે નેહેમ્યાની જેમ આપણા વિશ્વાસી ભાઈને મુશ્કેલીમાં જોઈને, એના પરિવારમાં કે એના જીવનમાં કોઈ સમસ્યા જોઈને, સંકટ જોઈને આંસુ સહિત અને ઉપવાસ સહિત ઈશ્વરને પ્રાર્થના કરવાની જરૂર હોય છે.
એવો આત્મા, એવું હૃદય ઈશ્વર આપણને આપો. એ જ આપણા હૃદયની ખેવના હોવી જોઈએ. એવી ઝંખના રાખવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન.